તારીખ 28 માર્ચના શનિવારે સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવા સિંધુનગર વસ્તીના સિંધુનગર વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરેલ, જેમાં સિંધુનગર, વસ્તી સરદારનગર, આઝાદનગર, સરદારનગર, માલધારી સોસાયટીમાં રહેતા તમામ પરિવારો, ભાઈઓ અને બહેનો, વડીલોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શનના લાભ સાથે સ્થાનિક શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યું હતું, જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. રામચંદ્રાચાર્ય મહારાજ, મહામંત્રી સંત સમાજ ગુજરાત, દીપક સાઈ નંદલાલ ફકીર સાહેબ, મહંત સંત વાસુરામ સહિતના સંતો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને સિંધુનગર વિરાટ હિન્દુ સંમેલન સમિતિના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવેલ. ભાવેણા અને પબ્લિક બેઠી હોય ને એનો મોડો હોકારો ન હોય, જોશથી બોલો એક વખત જય શ્રી રામ. આપણે ભાવનગરવાસીઓ ખૂબ સંસ્કારી, આપણો જિલ્લો સંસ્કારી નગરી કહેવાય, એટલે આપણો અવાજ પણ ઊંચો હોય, અડીખમ અને પહાડી અવાજ. મંચસ્થ સર્વ સંતો મહંતો અને સર્વ મહેમાનશ્રીઓ તેમજ અત્રે ઉપસ્થિત સર્વ હિન્દુ શ્રોતાઓ, ભાઈઓ બહેનો, મારું નામ જાહલ આહિર છે અને હું ભગુડા મોગલધામથી આવું છું અને હું યાદવ સમાજ ઓલ ઇન્ડિયામાં મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર છું. અત્યારે આપની સમક્ષ આજે જ્યારે સનાતન ધર્મ સંસ્કૃતિને લઈ અને મને મારા શબ્દ કહેવાની તક મળી છે, તો હું મારા સમયને હંમેશા કિંમતી સમજું છું, કારણ કે તમે વક્તાઓને અનુસરતા હો છો. આપણે જનરેશનને જે પીરસીએ જોઈને મોટા થાય છે. તો આજે આંબાવાડી ફિરોઝ મલેક, ભાવનગર.